નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે ભારતના આધ્યાત્મિક ઇતિહાસના એક અત્યંત મહત્વપૂર્ણ અને મૂળભૂત વ્યક્તિત્વ વિશે ચર્ચા કરવાના છીએ. આપણે વાત કરી રહ્યા છીએ મહાન યોગી મત્સ્યેન્દ્રનાથની. આ સમજૂતી દ્વારા આપણે તેમના વિશેની પ્રચલિત દંતકથાઓ અને ઐતિહાસિક તથ્યો વચ્ચેનો ભેદ એકદમ સરળ રીતે સમજીશું. ચાલો આ રસપ્રદ યાત્રા શરૂ કરીએ. આજની આપણી ચર્ચાની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું મહાન યોગી મત્સ્યેન્દ્રનાથના પરિચયથી. ત્યારબાદ માછલી અને ગુરુની કથા, ઇતિહાસ અને સમયકાળની ચર્ચા, ગોરખનાથ અને નાથ પરંપરાનો વારસો, મોહજાળમાંથી ઉદ્ધારની દંતકથા અને છેલ્લે તેમના અસીમ આધ્યાત્મિક વારસા વિશે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, મહાન યોગી મત્સ્યેન્દ્રનાથ અને વિવિધ પરંપરાઓમાં તેમનું આદરણીય સ્થાન. હવે એક બહુ જ નોંધપાત્ર વાત એ છે કે તેઓ માત્ર કોઈ એક નામથી નથી ઓળખાતા. અલગ અલગ પ્રદેશોમાં લોકો તેમને મત્સ્યેન્દ્રનાથ, મીનનાથ કે મચ્છિન્દ્રનાથ જેવા નામોથી ઓળખે છે. અને હા, તેઓ નવનાથની પવિત્ર યાદીમાં તો છે જ, પણ સાથે સાથે 84 મહાસિદ્ધોમાં પણ સ્થાન ધરાવે છે. આ બાબત જરાય નાની નથી, કારણ કે આ દર્શાવે છે કે હિન્દુ અને બૌદ્ધ બંને તાંત્રિક પરંપરાઓમાં તેમનું કેટલું મોટું અને સાર્વત્રિક મહત્વ છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, માછલી અને ગુરુ, નાથ પરંપરાના આધ્યાત્મિક મૂળ. નાથ પરંપરાની વાત આવે એટલે મૂળ ગુરુ વિશે જાણવું જ પડે. આ પરંપરામાં મૂળ ગુરુ માનવામાં આવે છે આદિનાથને. આદિનાથ એટલે બીજું કોઈ નહીં, પણ સાક્ષાત ભગવાન શિવ. મત્સ્યેન્દ્રનાથના ગુરુ તરીકે સ્વયં ભગવાન શિવને જ સ્વીકારવામાં આવ્યા છે. આનાથી જ ખ્યાલ આવી જાય કે આ પરંપરાના મૂળ કેટલા દિવ્ય અને પવિત્ર છે. પણ અહીં એક પ્રશ્ન ચોક્કસ થાય કે મત્સ્યેન્દ્રનાથ કે મીનનાથ નામોમાં મત્સ્ય કે મીન એટલે કે માછલીનો ઉલ્લેખ શા માટે છે? પારંપરિક લોકકથાઓ એવું કહે છે કે જ્યારે તેઓ માછલીના પેટમાં હતા અથવા તો માછલી સાથે જોડાયેલા હતા ત્યારે જ તેમને શિવજી પાસેથી ગુપ્ત યોગિક જ્ઞાન મળ્યું હતું. હવે અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ એક પારંપરિક વાર્તા છે, કોઈ સાબિત થયેલો ઇતિહાસ નથી. પણ હા, પરંપરાગત રીતે આ કથાનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ ઊંડું છે. હવે જોઈએ વિભાગ 3, ઇતિહાસ, ગ્રંથો અને સમયકાળ. ચાલો ઐતિહાસિક તથ્યો અને માન્યતાઓને થોડી અલગ પાડીએ. ઇતિહાસકારોની વાત માનીએ તો મત્સ્યેન્દ્રનાથના ચોક્કસ સમયકાળ વિશે ભારે ચર્ચા ચાલે છે. ઉદાહરણ તરીકે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા માને છે કે તેમનો સમય ઈસવીસન 901થી 1000ની આસપાસ એટલે કે 10મી સદીનો હોવો જોઈએ. જ્યારે બીજી તરફ બાંગ્લાપીડિયા 10મીથી 12મી સદીનો ઘણો મોટો સમયગાળો આપે છે. આનો સીધો અર્થ એ છે કે તેમના જન્મ અને મૃત્યુના ચોક્કસ વર્ષો આજે પણ અજ્ઞાત જ છે અને વિદ્વાનો માટે તે સંશોધનનો વિષય છે. અને માત્ર સમય જ નહીં, તેમનું જન્મસ્થળ પણ એક મોટું ઐતિહાસિક રહસ્ય છે. કેટલાક વિદ્વાનો તેમને બંગાળ સાથે જોડે છે, તો કેટલાક છેક આસામના કામાખ્યા સાથે. હજુ સુધી કોઈ એક ભૌગોલિક સ્થાનની ચોક્કસ ઐતિહાસિક પુષ્ટિ થઈ શકી નથી, જે ખરેખર આ મહાન યોગીના પ્રારંભિક જીવનને વધુને વધુ રહસ્યમય બનાવે છે. જો તેમના સાહિત્ય અને તાંત્રિક યોગદાનની વાત કરીએ તો મત્સ્યેન્દ્રનાથને ખાસ કરીને કૌલ તાંત્રિક પરંપરા સાથે ઊંડાણપૂર્વક જોડવામાં આવે છે. 10મી સદીનો એક અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે કૌલ જ્ઞાન નિર્ણય, જે ખાસ તેમના નામે છે. આ સિવાય બીજી પણ કેટલીક તાંત્રિક રચનાઓ તેમના નામે બોલે છે, પણ વિદ્વાનોનું કહેવું છે કે આ બધા જ ગ્રંથો તેમણે જાતે લખ્યા હતા કે કેમ તે હજુ પણ અનિશ્ચિત છે. આપણો ચોથો વિભાગ છે ગોરખનાથ અને નાથ પરંપરાનો વારસો, આધ્યાત્મિક પાયાનો વિસ્તરણ. અહીં ગુરુ અને શિષ્યની ભૂમિકાઓ વચ્ચેનો તફાવત બહુ રસપ્રદ છે. મત્સ્યેન્દ્રનાથે નાથ સંપ્રદાયનો એકદમ મજબૂત આધ્યાત્મિક પાયો નાખ્યો અને તેઓ મુખ્યત્વે કૌલ પરંપરા સાથે જોડાયેલા હતા. પણ તેમના શિષ્ય ગોરખનાથે શું કર્યું? તેમણે આ પરંપરાનું વિસ્તરણ કર્યું, તેની મોટા પાયે લોકપ્રિય બનાવી. ગોરખનાથ ખાસ કરીને હઠયોગ અને કાનફટા યોગી સંપ્રદાય સાથે મજબૂત રીતે સંકળાયેલા જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે ગુરુ મત્સ્યેન્દ્રનાથની જેમ જ ગોરખનાથનો સમયકાળ પણ એટલો જ ચર્ચાસ્પદ છે. બ્રિટાનિકા તેમને 950થી 1050 વચ્ચે મૂકે છે. પરંતુ આધુનિક ઇતિહાસકારો પાસે ગોરખનાથના સૌથી જૂના અને સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા 13મી સદીથી જ મળે છે.
જેમાં 1269 CEનો કર્ણાટકનો એક ઐતિહાસિક શિલાલેખ ખૂબ અગત્યનો છે. એટલે કે સદીઓ જૂની માન્યતાઓ અને આધુનિક ઐતિહાસિક પુરાવા વચ્ચે ખાસ્સો એવો તફાવત હોઈ શકે છે. હવે આ બધી ચર્ચાઓ વચ્ચે મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય. આટલી મહાન કક્ષાના યોગી, જેમને ખુદ સાક્ષાત શિવ પાસેથી જ્ઞાન મળ્યું હોય, એ દુન્યવી મોહજાળમાં ક્યારે કેવી રીતે ફસાઈ શકે? અને આ જ પ્રશ્ન આપણને લઈ જાય છે 5મા વિભાગ તરફ, મોહજાળમાંથી ઉદ્ધાર, માનવીય નબળાઈ અને ઉદ્ધારની કથા. નાથ પરંપરામાં એક બહુ જ પ્રખ્યાત દંતકથા છે કે મત્સ્યેન્દ્રનાથ એકવાર રાણીઓના સામ્રાજ્યમાં દુન્યવી આકર્ષણ અને મોહજાળમાં ફસાઈ ગયા હતા અને પોતાનો મૂળ યોગિક માર્ગ સાવ ભૂલી ગયા હતા. ત્યારે તેમના પરમ શિષ્ય ગોરખનાથ ત્યાં વેશ બદલીને પહોંચ્યા અને પોતાના ગુરુને આ મોહમાંથી જાગૃત કરીને તેમનો ઉદ્ધાર કર્યો. ફરીથી આપણે સ્પષ્ટપણે સમજવું રહ્યું કે આ સંપૂર્ણપણે એક પારંપરિક લોકકથા છે, કોઈ સાબિત થયેલો ઇતિહાસ નથી. આ વાર્તા દ્વારા ખરેખર તો ગુરુ શિષ્યના અતૂટ સંબંધ અને આધ્યાત્મિક માર્ગમાં આવી શકતા ભટકાવા વિશે એક બહુ સુંદર બોધ આપવામાં આવ્યો છે. હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લા અને છઠ્ઠા વિભાગ પર, અસીમ આધ્યાત્મિક વારસો, સરહદો અને માન્યતાઓથી પર. મત્સ્યેન્દ્રનાથનો પ્રભાવ જુઓ. તે કોઈ એક સંપ્રદાય કે ધર્મ પૂરતો સીમિત રહ્યો જ નથી. હિન્દુ પરંપરામાં તેમને શિવના સ્વરૂપ કે તેમના સીધા શિષ્ય તરીકે આદર મળે છે. પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે નેપાળમાં બૌદ્ધ અનુયાયીઓ તેમને અત્યંત આદર સાથે અવલોકિતેશ્વર પદ્મપાણીના સ્વરૂપ તરીકે પૂજે છે. આ તેમના વારસાની અદ્ભુત શક્તિ બતાવે છે, જે અલગ અલગ ધર્મો અને સંસ્કૃતિઓને એક તાંત્રણે બાંધે છે. તો અંતે એક મોટો વિચાર માંગી લેતો પ્રશ્ન જરૂર થાય. જેમના જન્મ, મૃત્યુ કે ભૌગોલિક મૂળ વિશે આપણી પાસે કોઈ જ સ્પષ્ટ અને ચોક્કસ માહિતી નથી, તેવું એક ઐતિહાસિક વ્યક્તિત્વ સદીઓ સુધી આટલો વિશાળ આધ્યાત્મિક વારસો કેવી રીતે ઊભો કરી શકે? એક એવો વારસો જે આજે પણ જીવંત છે. કદાચ એ જ તો ઐતિહાસિક તથ્યો અને પારંપરિક દંતકથાઓ વચ્ચેની સૌથી સુંદર કડી છે, જે શ્રદ્ધાને આજે પણ અકબંધ રાખે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ સમજૂતીથી આપણને આ વિષયને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની મજા આવી હશે.